દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા પંથકમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા યાત્રાધામ બેટ દ્વારકાના બાલાપર, દ્વારકાના આવડપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। આ દરમિયાન બેટ દ્વારકા ડિમોલેશન માટે પ્રાંત અધિકારી લે કર્નલ રીટા અમોલ આમતે, IAS SP નીતેશ પાંડે ભૂમિકા રહી છે। તેમજ મેગા ડિમોલેશનમાં જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે સહિત 1000થી વધુ પોલીસ अधिकारी कर्मचारियों नो बंदोबस्त गोठवी देवामां आव्यो छे। स्ट्रक्चर्स यहाँ पर है जिसको कल हाईकोर्ट ने स्टे दिया है। उन स्ट्रक्चर्स को हमने टारगेट नहीं किया है। हाईकोर्ट की नेक्स्ट हियरिंग की डेट जो है वो 20 तारीख के है और हमारे जो गवर्नमेंट लीडर है उसके ऊपर जो भी नेसेसरी कार्रवाई करनी है वो कार्रवाई करेंगे और 20 तारीख को नगर पालिका अपनी तरफ से जो भी उनके पॉइंट्स है उसको बताएगी। कोई भी एक्शन यहाँ पर कर रहे हम विदाउट नोटिस नहीं किया गया था। जितना भी इंक्रोचमेंट हटाने का कोशिश किया जा रहा है वो सब प्रोसीजर के मुताबिक नोटिसेस देने के बाद ही किया जा रहा है। उनके मुताबिक जमीन कायदे से स्ट्रक्चर्स है जो रिलीजन से रिलेटेड है, कुछ कब्रस्तान जो है उससे एसोसिएटेड कोई स्ट्रक्चर्स है, कुछ स्ट्रक्चर्स है जो मंदिर के आजू बाजू जो भी है उनको ऑलरेडी हमने डिमोलिश कर दिया है। आज रोज બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા। કાયદા વ્યવસ્થા જળવાઈ એના ભાગરૂપે પોલીસ જે છે બધું જે બંદોબસ્ત ગોઠવી દીધો છે। એમાં અમારા આશરે 1000 જેવા પોલીસ અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓ, જેમાં SRP મરીન ટાસ્ક ફોર્સના જવાનો પણ એમાં જોડાયેલ છે અને એ પણ જે છે બંદોબસ્તનો પાર્ટ છે। સાથે સાથે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે, દરિયાઈ સુરક્ષાના હિસાબથી પણ આજે અમારી પોલીસ બોટની પેટ્રોલિંગ, MTFની પણ બોટ પેટ્રોલિંગ, ડ્રોનથી પણ સર્વેલન્સ અમારી ચાલુ છે અને અત્યાર સુધીમાં અમારે જે જિલ્લા વહીવટીતંત્રના વતી દ્વારકા તાલુકાના દ્વારકા પ્રાંતના પ્રાંતશ્રી અમોલજી સાથે અમે બધું સંયુક્ત જે પ્રોસેસ છે અત્યારે ચાલુ છે।